જેમણે અનાયાસ ભગવાન શિવની કથા સાંભળી તો પણ એને અનેક પાપ કર્યા હતા, છતાંય જેને શિવલોકમાં વાસ થઈ જાય બાપ. અમારા મહાદેવની એવી કથા છે બાબા. અજાણતા પણ જો હરિનામ સ્મરણ લેવાય તો પણ હરિ એનો ગુણ છે કે કલ્યાણ જ કરે બાપા. આ તો પતિત પાવની ગંગા છે હરિકથા એ બાપા. પતિતોને પાવન કરવા માટે આ ભૂમિની ઉપર આ ગંગા વહી રહી છે બાપા. અરે બાપ, ગંગા કિનારે પ્રયાગમાં મારે તમારે જવું પડે, હા, પણ એના બદલે આજ એવું કંઈક બને છે કે આપના આંગણે આજ ગંગા વહેવા લાગી બાબા. આપણી સોસાયટીને અહોભાગ્ય કહેવાય બાપા. એટલે કહ્યું છે બાપ, આમાં વાર ન લગાડો. કથા શરૂ થવાની હોય એ પહેલા આપણી તૈયારી હોવી જોઈએ. હા, આ યાત્રામાં જવાનું છે. સુતા રહીશું તો સંસાર મળશે, સદગુરુ નહીં મળે. આ સદગુરુને મળવા જવા માટે, હરિને મળવા જવા માટેની ઉત્કંઠા થવી જોઈએ બાપા. હરિને મળવા માટે ઝંખના થવી જોઈએ. નદીઓ ગાંડી તૂર બને છે. શું કામ? નદી ગાંડી તૂર બની દોડે રસ્તા ઉપર. કોઈએ પૂછ્યું, અરે નદીઓ તમારે કઈ તરફ જવું છે, આટલી બધી દોડ? ત્યારે નદી એમ કહે છે કે હવે અમે બહુ દોડ્યા, બહુ દોડી દોડી થાક્યા છીએ, હવે અમારે સમુદ્રમાં મળી જવું છે બાબા. એમ આ જીવ જ્યાં સુધી શિવને નહીં મળે ત્યાં સુધી સાહેતે કામકાજ કરી લ્યો બાપ. દોડધામ જ રહે છે. જે દિવસે આ જીવ પ્રભુના દ્વારમાં જવા માટે દોડ કાઢે તે દિવસે એને સમુદ્ર રૂપી શિવ મળી જાય. પછી તો એને લહેર જ આવી જાય, એને પછી હલેસા મળી જાય બાપા. એવી મારા મહાદેવની આ કથા છે બાપા. ગડી પલકી ખબર નહીં, કરે કાલ કી બાત, જીવ પર જમડા ફિરે તીતર માથે બાપ. બાપ, ઘડી પછી શું થાય એનું કઈ નક્કી નથી બાપા. એટલા માટે સંતોએ, સદગુરુએ જીવને જગાડ્યા છે બાપ. ભગવાન શિવ નામની કથા એમાં કહ્યું છે એક આધાર છે બાપા બહુ સાગર તરવા માટે. એટલા માટે કહ્યું, નહીં કલી કરમ ભગતિ વિવેકુ, કલી કરમણ ભગતિ વિવેકુ, નહીં કલી કરમ ભગતિ વિવેકુ, નહીં કલી કરમણ ભગતિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ, રામ નામ અવલંબન એકુ, રામ નામ અવલંબન એકુ, રામ નામ અવલંબન એકુ, કલી કરમન ભગતિ વિવેકુ, નહીં કલી કરમણ ભગતિ વિવેકુ, નહીં કલી કરમન ભગતિ વિવેકુ, નહીં કલી કરમણ ભગતિ વિવેકુ. કલયુગમાં એક હરિનામનો આધાર છે. તો કથાના આરંભમાં
પ્રયાગના કિનારામાં આ હરિકથા છે બાપ, જે આરંભથી અંત સુધી અતિત પતિત પાવની છે બાપ, અતિ પાવન કરનારી, મંગલકારી છે, દર્શની છે, જેની સમકક્ષ કોઈ પદાર્થ નથી બાપ, એવી ભગવાનની શિવ કથા છે. પણ ભગવાનની કથા કેવી છે એક પ્રથમ કહ્યું છે બાપ, શિવ કથા શશી કિરણ સમાના. ચંદ્રના કિરણ કહ્યા છે, બહુ ધ્યાનથી સાંભળજો બાપ. સૂર્યના કિરણ સમાન કથા નથી, આપ બધા જાણો છો. સૂર્યના કિરણ પડવાથી કેટલો તાપ લાગે આપને, ઉકળાટ થાય બાપ. પણ મારા વાલાની કથા તો ચંદ્ર કિરણ કહી બાપ. ચંદ્રના કિરણ પડતા જ દરેક માનવીનો સંતાપો દૂર થઈ જાય, એકદમ શીતળતા સવાવા લાગે બાપ. જે ભગવાનની કથામાં નિરંતર યાદ કરે, નિરંતર હરિસ્મરણ કરે, એના સંતાપ ન રહે, એના પરિવારમાં શીતળતા છવાઈ જાય, એવી આ શિવ કથા છે બાપ. અજર અમર દિવ્ય આત્મા સ્વરૂપે ભગવાન શિવ પ્રકાશમાન છે બાપ. 5 મુખ થકી શોભાયમાન અને વંદનીય છે. વળી આ મહાદેવના 5 કર્મ નિત્ય છે, યાદ રાખજો. મહાદેવ 5 કામ કાયમને માટે નિત્ય કરે છે. જગતની રચના કરવી એ મહાદેવનું કર્મ છે બાપ. પાલન કરવું, પોષણ કરવું એ મહાદેવનું કર્મ છે. પછી ભગવાન આપણને ખૂબ સુખ આપે, પછી એનું પાલન કરે, રક્ષા કરે. પછી એ સંપત્તિ, એ સુખ મળ્યા પછી બંગલામાં પડ્યા રહીએ, ભગવાનને ભૂલી જવું, ત્યારે પરમાત્મા મને ને તમને દંડ આપે છે બાપ. સહારનું કર્મ કરવું એ પણ રુદ્રનું કર્મ, શિવનું કર્મ છે. અનુગ્રહ અને તિરોભાવ આ 5 કર્મ નિત્ય ભગવાન શિવ કરે છે.